થઈ રહી છે, કારણ કે શું થઈ રહ્યું છે ખબર છે, હીરને ચાલી રહી છે એક્ઝામ, તો એની એક્ઝામ 8 વાગ્યાની હોય. તો શું કરે, મને 7 વાગે ઉઠાડે. 7 વાગે ઉઠાડે પછી અમે લોકો જઈએ નાહવા. પછી એટલે 7:30 એટલે લેટ થઈ જશે. હજુ 9 વાગ્યા છે. આ શું ટાઈમથી પહોંચી, બસ હવે લેક્ચરમાં જઈને વાત કરીએ. પછી કોલેજ અને અમે જઈ રહ્યા છે ક્લાસમાં. A few inches later. જઈ રહ્યા છે ઘરે. હવે પતી ગઈ કોલેજ. વિડીયો ઉતારવાનું હું ભૂલી ગઈ ને હવે મને યાદ આવે એટલે હું વિડીયો ઉતારી છું. જોઈ રહ્યા છો આ કેવું ક્યાં નાખે છે અને જો મેગી બને છે હીર માટે. મારે તો નથી ખાવી. આજે મમ્મી તારા આઉટફિટ તો બતાય. આજે સારો તારા કપડાં આમ ફરીને બતાય તો ખરી ગાઈઝ ને. નવા કપડાં આવ્યા આજે. જોયું મેં કીધું એટલે માની ગઈ મમ્મી. મમ્મી બતાય ને યાર, આવું ના કર. સારા લાગે છે એમ તો. સારી લાગે ને આજે. આવા કપડાં આવા હોય ને, આવા પહેરવાના. તોય ગાભા પહેરવાના. આમ બતાય ને. આમ 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 સામે ઊભી રહે. હા જો મસ્ત છે ને. તું સેજે હારો નહીં લાગતો. તમારે કહેવું પડે બધાની સામે. પણ મારે તો ઉતારવું છે. હીર અલી પણ મમ્મી સાચું કહું છું, અહીંયાથી તું બહાર જા, હું તને બૂમો પાડું આ જ રેન્જથી. તને નહીં સંભળાય. પણ નથી સંભળાતું યાર. હા આવી ગઈ. બરોબર જ છે. ખાવી ખાન ને નાટકો ના કરીશ. તીખી બનાવી, મોરી બનાવી, ખાટી બનાવી ને કેવા ને કેવા. બસ એની આંખો કેવી ચડ જ ગઈ. જોયું ઉપર. મને તો ત્યાં કોઈક દિવસ આમ ચોટી ના જાય ઉપર. આજ તો કેવો ટ્રાફિક નડ્યો હતો. હું તને મેં વિડીયો ઉતાર્યો છું, તને બતાવીશ. મેગીની સ્મેલ તો બાજુવાળાના ઘર નહીં આવે. મને મેગીમાં નવી મેગી નીકળી છે, ખબર છે તને? ડબલ સ્પાઇસી વાળી મેગી. ચાઇનીઝ મેગી નથી આવતી, કોરિયન મેગી. સોરી, એ વાળી નહીં. મેગીમાં હા, મેગીમાં જ કોરિયન મેગી. સમજ ને. કોરિયનમાં જ. મમ્મી ઓલા આદિત્ય ને ઓલાના લગ્ન થઈ ગયા. જો કોર્ટ મેરેજ કર્યા. મને કોઈ નતું દેખાય. પણ બધા જોડે ફોટો નહીં મૂક્યો હોય શાયદ, એટલે સ્ટોરીમાં જ, બાકી પોસ્ટમાં નહીં. A few moments later. મેં બનાવ્યા છે દાળવડા. દાળવડાનું કંઈક અલગ નામ છે કે ખાલી દાળવડા જ? કારણ કે બધા અલગ અલગ જોતા હોય એટલે કોઈ એમ કે આને શું કહેવાય, આને કહેવાય, દાળવડા જ કહેવાય બધી લેંગ્વેજમાં. એ જ બેસીસો ખાવામાં તો જોઈને ભૂખ લાગી ગઈ. તો ઓફકોર્સ નહીં ભૂલવાનું. પતિ બી. મમ્મી ખાતા કેટલી વાર લાગી ને બનાવતા કેટલી વાર લાગી? હે મમ્મી? તો તારો મજૂરી કરાય ને. પોતે કામ નહીં કરું, ખાલી વિડિયો ઉતારીને દે એવું છે. હવે હું આજ મૂકીશ. જો તમે આજ મૂકીશ. હવે હું તમને વાયરલ થાય ને. તમારું કામ એવું નથી, ખાલી વિડિયો ફોન જ મજા આવે ટેબલ ઉપર બેસી રહેવું છે. થોડું એમ નહીં કે કોઈને હેલ્પ કરાવીએ. આમ ચાલ દાળ તો ગરમ ગરમ ખવા ઉતારે. બોલાવો. મમ્મી તને મેં કંઈ પૂછ્યું, બનાવતા કેટલી વાર લાગી ખાતા? આ તો અમાય બારે બારે બેસ અહીંયા. બધું મેનેજમેન્ટ એ કરે છે. મમ્મી જો એ બી ગંદા મોઢામાં ના નાખ્યો. ચોખ્ખી મસ્તી કરવી હોય ને એટલે
મમ્મી એકવાર તો હાથ અડાડ. ચાલવા નીકળ્યા છે. એમાં હું બિલાડી જવાનું છે એટલે મમ્મીની જોઈ બિલાડી મોટા ક્યાં નાખ્યા આ હાથથી રમડી ફોન ને ટચ કર્યો. ચૂપ થા ને એવું બધું ના હોય યાર. આ ચોખ્ખી બિલાડી છે, ખવડાવે છે રોજ ઘરે. બોલે ને ભાઈ કે મને ઇન્ફેક્શન થઈને પણ હા તો એ હવે એ ઇન્ફેક્શન કઈ આના બિલાડીથી ના થયું હોય. મમ્મીને જોઈ બિલાડીની બીક લાગે છે અને કે હું બહાદુર તંબુરો બહાદુર. કૂતરાથી બીક લાગે, બિલાડીથી બીક લાગે, સનથી બીક નહીં લાગતી કહીશ. ચલો ગઈ તો ચાલો. 2 minutes later. અહીંયા ચણા શેકાય છે. મમ્મી આવી ગઈ વાસણ ગોઠવવા માટે. સુઈશું હવે. હીર ઊંઘી ગઈ. હીર કાલ પ્લીઝ વહેલા ઉઠજે, મારા રોજ મોડું થઈ જાય છે. શું લઈ જવાનું છે? શું જીઓ છે ચાલશે નહીં ને આજે કશું છે 3 ડબ્બા પછી હું આન તો લઈ જવાનું હોતું નથી. અને હીર તો સૂઈ બી ગઈ અહીંયા જાડી. સ્વેટર પહેરીને ઊંઘવાનું છે અત્યારે? અરે 1 મિનિટ ચૂપ થા ને. નહીં થવું. કંઈ નહીં ગાઈસ, ચલો મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.